आय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ॐ गङ्गणपते नमः। ॐ शारदाय नमः। शान्तकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगीभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ॐ गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुमलङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम् मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बन्धने ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत विराजिए कथा सुनो श्री राम की। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायणना સુંદર કાંડનું પ્રકરણ 60 સીતાજીનો ફટકાર।
श्री रामचंद्र भगवान की जय। श्री कृष्णचंद्र भगवान की जय। श्री क्लिंगजी મહાદેવની જય। રાવણના વચનોથી લેશ પણ ગભરાયા વિના સીતા ગર્વથી બોલી ઉઠ્યા, અધમ રાક્ષસ, તને આ દુષ્ટ કર્મોથી કોઈ અટકાવનારું નથી, તેથી મને લાગે છે કે લંકામાં તારા હિતમાં કોઈ રાજી લાગતું નથી। હું ધર્મજ્ઞ રામની અર્ધાંગના છું, ધર્મપત્ની છું, એમ જાણવા છતાં તારા વિના બીજો કોણ આવા દુષ્કામના માટે મને કરગરે? મને રામની પત્ની સામે આવા હલકા વચનો કહી તું ક્યાં જવાનો છે? રામ સબળ હાથી છે, તેમની આગળ તો તું માત્ર શુદ્ર સસલા જેવો છે। તું મારી આગળ નીચો વચનો કહેતા લજાતો નથી। મહારાજ દશરથની સ્નુષા પુત્ર વધુ સામે અધમ માગણી કરતા તારી જીભ કેમ કપાઈ જતી નથી? હે દશાનંદ, સાંભળ, હું પણ એક તપસ્વીની છું, ક્ષણમાં તને બાળીને ભસ્મ કરી નાખવા જેટલી શક્તિ ધરાવું છું, પરંતુ તેમ કરીને તપ વેડફી નાખવાની મારા સ્વામીની આજ્ઞા નથી, નહીં તો ક્યારનો હેતુ ભસ્મ બનીને હવામાં ઉડી ગયો હોત। તું રામ પાસેથી મારું હરણ કરવા સમર્થ ન હતો, તેથી જ હે પામર રાવણ, તે ગુપ્ત ષડયંત્ર રચી મારું હરણ કર્યું। તારામાં બળ હોત તો તે તેમના દેખતા કેમ ન બતાવ્યું? કપટી તારો વધ રામના હાથે જ થવાનો છે, તેથી તને આવી કુમતી સૂજી છે। દુષ્ટ લંપટ, તું મારી આશા તજી તારી સ્ત્રીઓમાં મન પરોવ। હે નિશાચર, હું મારા ડાબા પગની ઠોકરથી પણ તને સ્પર્શ કરવા માંગતી નથી। સીતાજીના તીખા શલ્ય જેવા વચનો રાવણને રોમ રોમમાં ખૂંચવા લાગ્યા। તેના નેત્રો લાલ અંગારા જેવા થઈ ગયા। તે કાળા નાગની પેઠે પંપાળા મારવા લાગ્યો અને જાંગ ઉપર મુઠ્ઠી પછાડી ત્યાં બેઠેલી રાક્ષસીઓ સામે જોઈને ભયાનક સાદે બોલ્યો, આ તુચ્છ નારી મારી વશનાય તેવા હમણાં જ ઉપાય કરો, નહીં તો હું તેને હમણાં જ મારી નાખીશ। આમ કહીને તે ખડગ ઉગામી રહી સીતાજી સામે ધસ્યો। ત્યાં તો હા હા ઉભા રહો કહેતી ધન્યમાલિની રાક્ષસી તેની પાસે દોડી આવી અને રાવણને બાથમાં લઈને આલિંગન આપી કહેવા લાગી, રાજન, આ શું કરો છો? તમારે નારી હત્યાનું પાપ માથે લેવાનું નથી। જો તમને વધારે કામ વ્યાપ્ય હોય તો મારી સાથે શૈયા ક્રીડા કરી મારો ભોગ કરો। સીતા જેવી રક્તવાસીન દુર્બળ નારીનું તમારે શું કામ છે? તમારા જેવા પૌરુષ ભર્યા પુરુષ માટે આ વામણી માનવ નારી બ્રહ્માજીએ સર્જી જ નથી। ચાલો શાંત થાવ, મારી સાથે સુખેથી વિલાસ માણો। આમ કહી ધન્ય માલિનીએ મેઘ જેવા પ્રચંડ દુષ્ગ્રસ્ત રાક્ષસને ત્યાંથી પાછો વાળ્યો। રાવણના ગયા પછી સીતા થરથર ધ્રુજકે રડવા લાગ્યા। રાવણના કહેવા પ્રમાણે બધી રક્ષા કરનારી રાક્ષસીઓ સીતાને ઘેરી વળી અને બિહામણા કર્કશ સ્વરે બોલવા લાગી, હે મૂર્ખ નારી, તારામાં કાંઈ અક્કલનો છાંટો પણ છે કે નહીં? આટલો મોટો કુળવાન સમ્રાટ પરાક્રમી યોદ્ધો તારી પર કૃપા કરે છે અને તું હા ના કર્યા કરે છે। રાજા રાવણ કોણ છે એ તું જાણે છે? જરા સમજી જા, આવું લાખેનું ટાણું ફરી નહીં મળે। બીજી રાક્ષસી બોલી, ઓકર્મી, તું સાવ અભાગી છે। તું રાવણની કૃપા સમજ કે તારી માગણી કરે છે તે કોણ છે? સાંભળ, એ સૃષ્ટિ સર્જનહાર બ્રહ્માનો સીધો વંશજ છે। બ્રહ્માના પુત્ર પુલત્સ્ય પ્રજાપતિનું સંતાન છે। તે સદા અપરાજિત યોદ્ધો છે। યુદ્ધમાં બળવાન શત્રુઓને તેને ધૂળ ચાટતા કર્યા છે। ત્રીજીએ કહ્યું, તો ઠીક, પણ દેવો જેના પરાક્રમથી થરથર ધ્રુજે છે એવો વીરનર તને પત્ની થવાનું આમંત્રણ આપે છે અને તું ના કહે છે, તારું ભાગ્ય જ ફૂટેલું લાગે છે। ચોથી રાક્ષસી ક્રોધપૂર્વક ગાળ દઈ દોડા કાઢીને બોલી, જો તું હા ના કરીને સુખ ભોગવવાનું ના કહીશ તો તારે ભયંકર દુઃખ ભોગવવું પડશે। પાંચમી રાક્ષસી સીતાના કપાળે હાથનો ધક્કો મારી દાંત કચકચાવીને બોલી, ભાગ્યલક્ષ્મી ચાલો કરવા આવે છે ત્યારે તું કપાળ ધોવા જાય છે। જો હવે તારા ટાયલા છોડી દે અને આનાકાની કરવી બંધ કર, નહીં તો તેને બચકા ભરી ભરીને ઠેકાણે લાવવી પડશે। અમને મહારાજાની આજ્ઞા છે, શું અમારે તેમની આજ્ઞાનો અનાદર કરવો? છઠ્ઠી રાક્ષસી હાથ ઉગામીને બોલી, ઓ અભાગી, તારે જીવવું છે કે મરવું છે? જો જીવવું હોય તો ભાગ્ય સામું ચાલીને તારી પાસે આવ્યું છે અને મરવું હોય તો તારું મોત તમારા હાથમાં છે એમ સમજજે। તું માનવી છે એટલે તારામાં બુદ્ધિ ઓછી છે,
તેથી તું તારા હિતની વાત પણ સમજી શકતી નથી. જો તું રાક્ષસી હોત તો લંકાપતિની વાત ક્યારે વધાવી લીધી હોત. આવું સુખનું ટાણું ભાગ્યમાં ક્યાંથી હોય. છેલ્લે એક વૃદ્ધ રાક્ષસી બોલી, હે અબુધ મનુષ્યડી, ક્યાં સુધી તું તારા કંગાળ નિર્બળ માનવ પતિને સંભાળ્યા કરીશ? દાનવરાજ સામે ચાલીને તારી માગણી કરે છે ને તું તેમનો અનાદર કરે છે. એ તારું દુર્ભાગ્ય નહીં તો બીજું શું છે? રામને ભૂલી જા, રાવણનું સેવન કર અને લહેર કર. લહેર કરવામાં તો તું સમજે છે કે નહીં? જટા હરિજટા ત્રિજટા વિકટા દુર્મુખી લંબોદરા વક્રદંતા એકાક્ષી કરાલી જેવી રાક્ષસીઓથી ઘેરાયેલી રામ વિયોગમાં ઝૂરતી મૃદુભાષી નારી આ ક્રૂર રાક્ષસીઓને કહે પણ શું? છતાં તે અકળાઈને બોલી, તમે હવે પાપની વાતો બંધ કરો. મારાથી પવિત્ર રામની નિંદા અને પાપી રાવણના વખાણ સંભળાતા નથી. તમે જે પાપ વચનો બોલો છો તે તમે સમજીને બોલો છો. પાપ કોને કહેવાય એની તો તમને જાણ છે નહીં. મારા પતિ રંક દુર્ભાગ્યને નિરાશિત છે એમ કહો છો, પણ માનવ સ્ત્રી આપત્તિમાં આવી પડેલા પતિને ત્યજતી નથી, પરંતુ તેને સહાયરૂપ થઈને અડધું દુઃખ પોતાને માથે ઓઢી લે છે. હું રામના સુખે સુખી અને રામના દુઃખે દુઃખી થવાનું ઈચ્છું છું. હું પ્રતિવતા માનવ નારી છું. આવડો મોટો લંકાનો સ્વામી લજ્જાતજી પારકી સ્ત્રીની કામ વાસના માટે ઈચ્છા કરે એના જેવો બીજો કયો અધમ નર હોઈ શકે? જેમ વશિષ્ઠથી અરુંધતીને, ચવણ્યથી સુકન્યાને, અગસ્ત્યથી લોપામુદ્રાને, કપિલથી શ્રીમતીને કોઈ જુદા કરી શકે નહીં. જે પ્રકારે આ બંને વચ્ચે અદ્વૈત છે તેવું જ મારું રામ સાથે અદ્વૈત છે. અમને જગતની કોઈ શક્તિ અલગ કરી શકે એમ નથી. સીતાના દ્રઢ વચન સાંભળી રાક્ષસીઓએ તેને સમજાવવાની આશા છોડી દીધી. દુર્મુખી સંકેતથી કહેવા લાગી, આ જળ અને મૂર્ખ સ્ત્રીને સમજાવવાનો કોઈ અર્થ નથી. તે હાથે કરીને દુઃખ ભોગવવા માંગે છે અને સુખ સામે આવીને ઊભું રહે ત્યારે બારણા બંધ કરે છે. તેને શું કહેવું? તે હમણાં તો કંઈક ઠીક છે, તે દુબળી થઈ જાય તે પહેલા હું તેનો કોળિયો કરી જઈશ. વિકટા રાક્ષસી બોલી, મને ઓધાન રહ્યું છે. સારા દિવસો જાય છે એટલે માનવ માંસ ખાવાની ઈચ્છા રહ્યા કરે છે. આજે સરસ મોકો છે. આજે હું તેના કોમળ દેહની ચીરીઓ કરીને ચાવીને ખાઈ જઈશ. મારો ખાવાનો ભાવ પૂરો થશે. લંબોદરા બોલી, આને તો ગળચી દબાવીને મારી નાખીશું. રાજા રાવણ પૂછશે તો કહીશું કે રામના વિયોગના શોકને લીધે મરી ગઈ. વક્રદંતાએ કહ્યું, અરે આનું તો અથાણું સરસ થશે. અથાણું બનાવી આપણે સરખે ભાગે વહેંચી મદિરા પાન સાથે ખાઈશું. ભારે આનંદ આવશે. પછી આપણે બધા નિકુંભિલાની કોઠીમાં જઈને રંગરાગ માણીશું. રાક્ષસીઓનું ડરામણું રૂપ, ભયાનક વાતો અને તેમની દુષ્ટ મનોભાવના જોઈ સીતાજી ડરી ગયા. તેમના હૃદયના ધબકારા વધી ગયા. તે ડૂસકા પડતા વિચારવા લાગ્યા, જનસ્થાનમાં અનેક રાક્ષસોનો સંહાર કરનારા મારા સ્વામી અને લક્ષ્મણ શા માટે મને અહીંથી છોડાવી જતા નથી? તેઓ મારી ઉપેક્ષા કરતા હશે કે હું ક્યાં છું એ સ્થાનથી અજાણ હશે. મારા વિયોગમાં રામે પ્રાણ ત્યાગ કર્યો હોય એવું પણ બને ને. જો એમ હોય તો તેઓ પરમધામમાં શાંતિ પામ્યા હશે. મેં કેવા પાપ કર્યા હશે કે હું સ્વેચ્છાએ મરી પણ શકતી નથી. આ ક્રૂર રાક્ષસીઓ મને દારૂણ વચનો કઈ પીડા આપે છે. એના કરતા મને ખાઈ જતી હોય તો મારો અસહ્ય વેદનામાંથી છુટકારો થાય. જો રાક્ષસીઓ રાત દિવસ મારી રક્ષા ન કરતી હોત તો મેં ક્યારનો પ્રાણ ત્યાગ કર્યો હોત. એમ કહી તે ઊંડા વિચારોમાં ડૂબી ગયા. પોતાના લાંબા કેશ ગળે લપેટી વૃક્ષની ડાળીએ ભરાવી ફાંસો ખાઈને જીવનનો અંત માણવો એવો તેમને વિચાર આવ્યો. રાક્ષસીઓએ રાવણની આજ્ઞાનું પાલન કરી સીતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. છેવટે તેમને મારી નાખવાની ધમકી આપી, છતાં સીતાજી ટસનામસ ન થયા. 2-3 રાક્ષસીઓ આ વાત રાવણને કહેવા ગઈ અને બીજી સીતાજીની ચોકી કરતી બેસી રહી. ત્રિજટા નામની રાક્ષસીને સીતાજીને રહ્યા આવતી હતી. તે ઊંઘમાંથી એકાએક ઝબકીને જાગી અને બેઠેલી રાક્ષસીઓને સંબોધી ઉપાલંબ આપતા બોલી, મૂર્ખીઓ, ક્યારની સીતાજીની પાછળ પડી છો અને તેને મારીને ખાવાના વાતો કરો છો, પણ તેનો કોઈ અર્થ નથી. બધી વાતો વ્યર્થ છે. મને રાત્રે સ્વપ્ન આવ્યું છે કે હવે લંકાની દુર્દશા થવાની છે. તેનો અંત પાસે આવતો જાય છે. રાક્ષસોનો નાશ થશે અને આના પતિ રામ અને લક્ષ્મણનો વિજય થશે.
ત્રિજટાના સપનાની વાત સાંભળતા ત્યાં બેઠેલી રાક્ષસીઓ એકબીજાની પાસે આવી ટોળે વળી. ત્રિજટાએ આગળ કહેવા માંડ્યું કે મેં રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત અને રાવણ પરિવારના માથા કપાયેલા જોયા છે. બીજા કેટલાક યોદ્ધાઓને દક્ષિણ દિશાએ નાસી જતા જોયા. ત્રિજટાની વાત સાંભળી સીતાજીને અત્યંત હર્ષ થયો. તેમણે હવે રામના આગમનની અને વિજયની શંકા રહી નહીં. इति श्री महर्षि वाल्मीकि रचित रामायण सुंदर कांड प्रकरण 60 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेव श्रीहरि श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी नायकम श्री रामचंद्रम भजे। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सुंदर विग्रह मेघा श्याम गंगा तुलसी शालिग्राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम सीताराम भगत जन प्रिय सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय